જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ. યુથ ટોકના જે કાર્યક્રમ છે એમાં આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે જેમણે આદિવાસી સમાજની જે વિચારધારા છે એને લઈને જ જીવે છે અને એ એગ્રેસિવ વિચારધારા છે. એમનું એવું કહેવું છે અને એવું એમનું પર્સનલી માનવું પણ છે કે જો આદિવાસી સમાજના જે યુવાઓ છે એમણે થોડા હવે વર્તમાન સમયમાં એગ્રેસિવ બનવાની જરૂર છે, કેમ કે જે જળ જંગલ જમીનના જે કાયદાઓ છે તે વર્ષોથી આદિવાસી સમાજના લોકોને વિસ્થાપન અને દબાવી રહ્યા છે, વિસ્થાપનનો ભોગ બનાવી રહ્યા છે. જો આવું જ રહેશે તો આદિવાસી સમાજને નાશવંત થતાં ઘણા વર્ષો નહીં લાગે. આવી જ વિચારધારા સાથે તેઓ બીટીપી જે ભારતીય ટ્રાઇબલ પાર્ટી છે એમાં પણ જોડાયા હતા અને એમની સાથે પણ કામ કર્યું. હાલમાં તેઓ વાંસદા તાલુકાના જે સરપંચ એસોસિએશન છે એના પ્રમુખ પણ છે. હું તમને ઉપપ્રમુખ છે, એમની ઓળખાણ તમને પડી જ ગઈ હશે. આપણે વાત કરી રહ્યા છે મહેન્દ્રભાઈ પટેલની, જેઓ હાલમાં એક સરપંચ તરીકેની દુબ્બળફળિયા ગામના સરપંચ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે અને ખૂબ જ સરસ એવો લોકોના મતોથી જીત્યા અને લોકો માટે હાલમાં કામ કરી રહ્યા છે અને લોકોના જે અધિકારો છીનવાઈ રહ્યા હતા એના વિશે પણ એવો કામ કરે છે અને અધિકારીઓ સાથે લડીને પણ આદિવાસી સમાજના જે લોકો કચડાતા જે એમના હક્કો છે એમના માટે તેઓ સતત કામ કરતા રહે છે. મહેન્દ્રભાઈ, ડિસિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોહાર. જોહાર જય આદિવાસી. હવે મારો સૌથી પહેલો પ્રશ્ન એ જ તમને રહેશે કે જે પરિચય દ્વારા મેં ઓળખાણ કરાવી એ પરિચય તો મેં જ આપ્યો, પણ જો તમારા શબ્દોમાં તમારે તમારો પરિચય આપવો હોય તો તમે શું કહેશો તમારા વિશે? મારું નામ મહેન્દ્રભાઈ નગીનભાઈ પટેલ અને અવિનાશભાઈ, તમે કીધું કે સમાજ માટે ખૂબ એવી લાગણી કે સમાજ માટે, આદિવાસી સમાજ માટે અન્યાય હર હંમેશા થતા જોતા રહ્યા પછી બી આપણે બોલવું નહીં તો આપણે પોતે ગુનેગાર કહીએ છીએ. એટલે મારે પછી વિચાર્યું કે હવે ના, કંઈક સમાજ માટે કરવું જરૂરી છે. તમે શું એજ્યુકેશન શું લીધું, આમ શું ભણ્યા છો તમે? એજ્યુકેશનમાં હું 12 પાસ, પછી ટેક્સટાઇલ કોલેજ 2 વર્ષ વાલોડ કરી અને 2 વર્ષ જેવી સુરત સાયબામાં નોકરી કરી છે. અત્યાર સુધીની જે તમારી જર્ની રહી એમાં થોડા તમારા જીવન સંઘર્ષોની વાત કરશો, નાનપણથી લઈને અત્યાર સુધી? નાનપણથી લઈને એવું છે, તમારું પરિવાર ફેમિલી કેવું હતું? કેવું? મારું પરિવાર ફેમિલી એવું છે કે જ્યારે હું નાનપણથી ભણતો તો આપણે છોકરાઓ કહે ને કે પારણામાં લાત મારે એટલે છોકરાઓ એમ હોશિયાર છે એમ કે, તેવી રીતના બી સ્કૂલમાં ભણતો ત્યારે આપણે થોડા મસ્તીખોર. પછી પ્રાઇમરી પૂરું કર્યું, પછી આપણે ગયા હાઈસ્કૂલમાં. ત્યારે આપણે સંગીતમાં અને સ્પોર્ટ લાઇનમાં ખૂબ જ આપણને ઇન્ટરેસ્ટ હતું. બરાબર. સંગીત લાઇનમાં અને રાજ્ય કક્ષા સુધી કબડ્ડીમાં બી આપણે રમીને આવ્યા છે. અને 12 પાસ કર્યા પછી આ ટેક્સટાઇલ કોલેજમાં ગયા. એટલે સમાજ માટે આપણે પહેલેથી થોડું એમ હતું જ, પણ ત્યારે શું આપણા માટે અજ્ઞાનતા હતી અને આપણને કાયદાનું કોઈ જ્ઞાન ન હતું. એ તો હવે પછી આપણને થોડું વાંચન થયા પછી આપણને કાયદાનું જ્ઞાન કે બધું સંવિધાન શું છે બધું આપણને આઈડિયા આવી. પણ એ પહેલાં તો આપણને કોઈ આઈડિયા, ખાલી આપણે રમીએ ભણીએ આ જ આપણું કામ હતું. સારો મારા પરિવાર તરફથી બી સારો સહકાર રહેતો કે છોકરો રમે છે, કબડ્ડી રમવા જતો ત્યારે બી મને સહકાર આપતા. બધી રીતના મને સારું એવું પ્રોવાઈડ મળતું. માતા પિતા દ્વારા તમને સારું એવું પ્લેટફોર્મ મળ્યું છે. હવે આપણે જ્યારે તમે આટલા સુધી ભણ્યા છો એ દરમિયાન તમને એવું ક્યારે લાગ્યું કે મારે આ બનવું છે, મારે આ લાઈનમાં જવું છે, મારે સમાજ સેવા કરવી છે? એવું તમને ક્યારે મહેસૂસ થયું કે મારે સમાજ સેવા કરવી છે, આદિવાસી સમાજ માટે લડવું છે, આદિવાસી સમાજ માટે બોલવું છે? એવું ક્યારે તમને અંદરથી ફીલ થયું? ફિલિંગમાં અવિનાશભાઈ એવું છે, 2 વર્ષ નોકરી કરી આપણે સુરત, અહીંથી અપડાઉન કરતા સુરત. એટલે સેલરીમાં તકલીફ ઓછી, એટલે જવા આવવાનું સેલરી પૂરી થઈ જતી. ત્યારબાદ મારા ભાઈના મેરેજ નક્કી કર્યા એટલે સાથે મારા બી મેરેજ કરી દીધા. અને એક આ સેલરીમાં મારે પત્નીને હું
કંઈક વસ્તુ બી લાવી આપું કે આ તે એને બધું જે બી કંઈ કરવાનું તે કરી શકતો નહીં હતો. હા. એટલે પછી મેં છોડ્યું હમ. નોકરી બી. હમ. નોકરી છોડ્યા બાદ જેસીબી ઓપરેટર હા. નોકરી કરી 10-12 વર્ષ. બરાબર છે. હમ. ત્યારબાદ બોરની ગાડી ચલાવી. હમ. ત્યારબાદ કન્સ્ટ્રક્શન લાઇનમાં મારા કાકા જોડે મેં 3 વર્ષ જેવું કામ કર્યું. હમ. પછી કન્સ્ટ્રક્શન લાઇનના કામ કરતાં માં આપણા બાજુના જ ગામના મિત્ર છે શિવરામભાઈ ભગરિયા, હમ. એવો દ્વારા થોડીક મને મળવા આવ્યા હા. કે મહેન્દ્રભાઈ આવી રીતના છે, એમાં થોડું સંગઠનમાં તમે જોડાવો. હમ. તો એમને પહેલાં તો મેં ના જ પાડી દીધી હમ. કે આ ના કશું આ સંગઠનમાં મારે કોઈ જોડાવવું નથી. કારણ કે એના પહેલાં બી આપણે રૂપેલના જે આદિવાસી સેના પંકજભાઈ એમના જોડે બી આપણે જોડાયા હતા. હમ. એટલે થોડું એમાં એમ તેમ મને લાગતા એને સાથે બી છોડી દીધું મેં. ત્યાર પછી આ ભિલિસ્તાન ટાઈગર સેના એમના સંગઠનમાં જોડાયા. એમાં વર્ષ જેવું કામ કર્યું અને સતત જાગૃતતા આવી. આપણે જાણી ગયા પછી સતત મને મહેસૂસ થતું કે ખરેખર આપણા આદિવાસી સમાજ પર હર હંમેશા અન્યાય અત્યાચાર જ થતા છે. પછી બી મેં આમ રાજકીય માહોલમાં ઉતરું એવું મને કોઈક આશા હતી નહીં. કારણ કે રાજકીયથી મને થોડું એવું લાગતું કે રાજકીયથી દૂર રહીને આપણે સમાજની સેવા કરી, આપણે આ વિચારેલું. પણ સમય સંજોગ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા બીટીપીમાં તાલુકાની ઇલેક્શન લડ્યા આપણે કંડોલપાડા સીટ પર. અને ત્યાં 5 ગામ મારા વાંસદા તાલુકામાં કંડોલપાડા સીટ પર આવે છે. ડુબોફળિયા, વાસ્કુ, ઢલુંબર, લીમારપાડા અને કંડોલપાડા. અને મારી સામે બી બે મોટી પાર્ટીઓના નેતાઓ આપણે સામે બી હતા, ભાજપ કોંગ્રેસ. પણ સારી એવી એવા લોકોને એવા હચમચાવી દીધા હતા. ઘરે ઘરે મારી કંડોલપાડા સીટ પર 5 ગામમાં દરેકના ઘરે હું વોટ માંગવા ગયો હતો. દરેકના ઘરે 5 ગામ, દરેકના ઘરે. અને એ મને જોતા જે બંને પાર્ટીના નેતાઓ બી ઘરે ઘરે દોડતા થયા. ત્યારે મને મહેસૂસ થયું કે ના, આ કરવાથી આ નેતાઓ આજ દિન સુધી ગામમાં કે ફળિયામાં જ આવતા હતા અને મોટી મિટિંગ બોલાવી લેતા. અને ગામના જે ફળિયાના કે ગામના જે આગેવાનોને કહેતા હતા તમારે ફળિયાના માણસોને કહી દેવાનું કે આમાં મત નાખવાનો છે. પણ મેં એ લોકોને મહેસૂસ કરાવ્યું કે વોટ લેવા માટે આપણે ઘરે ઘરે બી જવું પડે. બરાબર છે. ત્યારથી તમને એવું થયું કે લોકો માટે કામ કરવું જોઈએ. તમને એવો કયો કિસ્સો યાદ છે કે તમને એમ હચમચાવી દીધો હોય દિલથી કે આ સમસ્યા તો કેવી, આના માટે તો લડવું જ જોઈએ, એવો કોઈ કિસ્સો? જ્યારે આપણે આ ભારતમાલા પ્રોજેક્ટ, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, જ્યારે આ બધી યોજનાઓ આવી ત્યારે ખરેખર લોકોને આપણે જાગૃતતા તરફ લઈ જઈએ હતા. અને આપણને દેખાઈ રહ્યો હતો કે આ આપણને અન્યાય થઈ રહ્યો છે, કે આપણને આ વિસ્થાપિત કરીને અહીંયાથી આપણને વિસ્થાપિત કરીને અહીંયાથી પ્રોજેક્ટ જવાનો છે. ત્યારે લોકોને ખૂબ મિટિંગો રાત્રે મિટિંગો કરીને લોકોને આપણે સમજ આપી હતી. ત્યારે એવું લાગતું હતું કે ખરેખર હવે પછી લડત એવી લડવી જોઈએ કે મને આ કાગળિયા આપીને અમે થાકી ગયા છે. આવેદનો આપી હવે આવેદનો નહીં, હવે સીધી આંગળીથી વાત કરવી જોઈએ એવું મને લાગી રહ્યું છે. એટલે તમને ત્યારે એવું લાગ્યું કે લડત જરૂરી છે. અને કેવડિયા ગયા હતા. 27-28 કિલોમીટર અમે કેવડિયાથી રાજપીપળા મુકામે પદયાત્રા. ત્યારે બી એવું લાગ્યું હતું કે ખરેખર ત્યાંના જે કેવડિયાના જે આદિવાસી સમાજના લોકોને એટલી ગંભીર પરિસ્થિતિ કે જ્યાં અમે અહીંથી જે બહારના આદિવાસી સમાજ ગયો હતો પછી ત્યાંના લોકો ભેગા થયા હતા. તો ત્યાં પોલીસ તંત્ર ભેગા બી કોઈને થવા ન દેતું. ત્યારથી એમ લાગતું હતું કે ખરેખર સમાજ માટે લડવું જરૂરી છે. તમે પહેલેથી જ આવા એગ્રેસિવ હતા કે પછી આ આદિવાસી સમાજના પ્રશ્નોને જોઈને આવા થયા? પહેલેથી જ એગ્રેસિવ છે. નાનપણથી જ તમે લીડર તરીકે પેલા હતા? હા, લીડર તરીકે. બરાબર. જે અત્યારની વર્તમાન રાજનીતિ છે એમાં તમને શું લાગે છે? આવા પ્રકારની જે રાજનીતિ, તમે તો કોંગ્રેસનું શાસન પણ જોયું છે, ભાજપનું શાસન પણ જોયું છે, આ બંને વચ્ચે ડિફરન્ટ શું તમને શું લાગે છે? કેવા પ્રકારની અત્યારે રાજનીતિ થાય છે? બંને વચ્ચે ડિફરન્સમાં એવું થયું છે એક ચોર અને એક ઘંટી ચોર જેવી વાત છે.
એવું નહીં માનવું કે બંને પાર્ટી સાવ છે. જે આ પ્રોજેક્ટો બધા આવી રહ્યા છે એ 2007 થી 2010 સુધીમાં જે આ એગ્રીમેન્ટ ઠરાવો થયા છે. બરાબર. એટલે 2007 થી 2010 સુધીમાં કઈ સરકાર હતી આ લોકોએ જાણવું જોઈએ. બરાબર છે. અને ત્યારબાદ કઈ સરકાર બેઠી છે અને એ અમલવારી કરે છે. એટલે આપણા માટે તો બંને સરકારો જોઈ લેવાનું સમાજની હું પરિસ્થિતિ લાવે છે. બરાબર. કારણ કે મારું માનવું આ છે કે આઝાદીના 75-77 વર્ષમાં આ બંને કોઈ બીજી સરકારો તો આવી નથી. આ બે જ સરકારો આવી છે. આ બંને સરકારોમાં શું કર્યું છે એ તો આપણને જોઈ લીધું છે. આજે આપણે ગણીએ પંચાયતમાં બેસું છું ત્યારે ગામના લોકો મારી પાસે આવે છે અને ગામના લોકોને હું સતત કહું છું કે આપણી હમણાં 7/12 કાઢો પહેલાં અને 7/12માં જુઓ કે પહેલાં આપણે માલિક હતા, અમે આપણે કબજેદાર થઈ ગયા છે. બરાબર. આ વિવિધ પ્રકારના જે યોજનાઓ આવી રહી છે એના કારણે જે સંપાદન જમીન સંપાદન આદિવાસી લોકોનું થાય છે એમાં જે વિસ્થાપિત લોકો થાય છે એ લોકોની કેવી આપ કેવડિયા પણ ગયા છો, શું કેવી દશા હોય છે? ખરેખર ખૂબ એ લોકોને જોઈને આપણું કાળજું ફાટી જાય. કારણ કે ત્યાં જે બહેનો હતા ને કેવડિયા માટે તો જેન્ટ્સ પોલીસો એ લોકોને બાથરૂમમાં નહોતા કપડાં વગર આ જેન્ટ્સ પોલીસો ત્યાં બહેનો પર અત્યાચાર કરતા. ત્યારે આપણું આદિવાસી સમાજનું લોહી ઉકળે ત્યારે એમ થાય કે ખરેખર આવા પોલીસ તંત્રો બી મારી સામે આવે ને તો આવા લોકોને બી હું નહીં છોડું. બરાબર છે. આજે તમે જેન્ટ્સ થઈને કાયદામાં રહીને જે આવી બહેનોને બી આ લોકો નિર્વસ્ત્ર બહાર કાઢતા હોય તો અયોગ્ય વાત છે. તમે આદિવાસી સમાજના પ્રખર હિમાયતી પણ છો, ત્યારે આજે આદિવાસી સંસ્કૃતિમાં જે આધુનિકરણ આપીને બ્રાહ્મણવાદી સંસ્કૃતિનું જે હાવીકરણ થઈ રહ્યું છે એને લઈને શું કહેશો? બ્રાહ્મણ આપણી જ સંસ્કૃતિ શીખ્યા છે. આ લોકોને કોઈ ઉપરથી આવું નથી. જે આપણે બ્રાહ્મણો આપણી જે સંસ્કૃતિ જોઈને એ લોકો આ રીત રિવાજો આપણને શીખવતા છે. મારું આ માનવું છે. બરાબર છે. કે મરણ વિધિ હોય જ્યારે આપણે અહીંયા માણસ મર્યા પછી આપણે એને અગ્નિદાહ કરીએ છીએ ત્યાંનું આપણે અસ્થિ લઈએ છીએ એમને કે જે હાડકા અસ્થિ. અને આપણામાં આદિવાસી સમાજમાં એમ કહેવા માંગે છે કે એમનો દિવસ દાડો કરવામાં આવે. બરોબર. તે દિવસે દાડોમાં જે આપણે અસ્થિ વિસર્જન થઈ જાય તો આપણા જે મરનાર વ્યક્તિ તરી જાય છે. અને એ જ સિચ્યુએશન બ્રાહ્મણો લાવ્યા છે. બ્રાહ્મણો કે 12મું કર્યા પછી આપણને નદી પર જ્યારે સારવા જતા છે ત્યારે એમ કહે છે કે આપણે આજથી આપણા પિતૃ સાથેનો આપણો સંબંધ પૂરો થાય છે. અને ત્યાં આપણે જો દાડાના દિવસની જે અસ્થિ આપણે લઈ જઈએ એ નહીં લઈ જઈએ તો એ બ્રાહ્મણ આપણને એમ કહે છે કે તમે અસ્થિ વગર આપણું કામ અધૂરું છે. એટલે આ લોકો આપણને આપણા પરથી શીખે છે. એટલે એ હોવું જોઈએ કે ના હોવું જોઈએ, તમને શું લાગે છે? ના, જે આપણી પહેલાંથી જે ચાલતી આવેલી વડીલો વખતની જે એ સંસ્કૃતિ ખરેખર જાળવી રાખવી જરૂરી છે. પોલિટિક્સમાં તમે જોડાયા ત્યારે છોટું વસાવાથી પ્રભાવિત થયા હતા તમને? જે કંઈક આજે છું એ છોટુ દાદાના હસ્તક. એ કદાચ ના મળ્યા હોત તો આજે હું સરપંચ બી ના હોત. ખરેખર સંવિધાનની જાણકારી બી જ્યારે આ સંગઠનમાં જોડાયા પછી જ મને કાયદાકીય જ્ઞાન બી આવ્યું છે. બોલવામાં તો હું પહેલાંથી એક્સપર્ટ જ હતો પણ આજે કાયદાકીય જ્ઞાન આ મેં સંગઠનમાં જોડાયા પછી મને આ બધું જ્ઞાન આવ્યું. અને સચોટ ભાષામાં આપણે વઠ્ઠી વાત કરી શકતા કોઈ બી અધિકારીઓ સામે, પોલીસ તંત્ર હોય કે મામલતદાર સાહેબ હોય કે પછી કલેક્ટર સાહેબ હોય, પણ આપણે એમને વ્યવસ્થિત રજૂઆત કરી શકતા, એમને સાથે બાત ભીડીને વાત કરી શકતા. જે આપણે જોઈએ છે ત્યારે આદિવાસીઓને કાયમ એવું કહેવામાં આવે કે આદિવાસીઓ ભોળા હોય છે. તો આદિવાસીઓ ભોળા તો ખરા જ, પણ આદિવાસીઓમાં પ્રેમને કેવી રીતે જોવામાં આવે છે? તમે ક્યારે તમને કોઈની સાથે પ્રેમ થયો, પ્રકૃતિ પ્રેમ કે કોઈ વ્યક્તિ પ્રેમ કે કેવું રહ્યું? આદિવાસી સમાજ ખરેખર ભોળો સમાજ છે અને ભોળો છે એટલે તકલીફમાં છે. જો કદાચ ભોળપણ કાઢી નાખે ને
તો આપણા આદિવાસી સમાજ પર જે લોકો રાજ કરી રહ્યા છે ને એ બધું સમાપન થઈ જાય. અને પ્રકૃતિ સામે ઘણો મારો પ્રેમ કે કદાચ ઝાડવું જંગલમાં ગયા વખત બી ફોરેસ્ટ વિભાગે જંગલ રોપ્યું એટલે વૃક્ષ પ્રત્યે બી ઘણી મારી પ્રેમ ભાવ લાગણી છે કે એને કાપે ને આપણને દુઃખ થાય કે ના આ એક એટલું મસ્ત વૃક્ષ છે, આપણને આવનાર દિવસમાં છાંયડો આપશે, એમનાથી આપણને ઓક્સિજન મળે છે, શુદ્ધ ઓક્સિજન મળે છે. એવી ઘણી હોય છે કે પ્રાણીઓ પ્રત્યે બી આપણે બહુ લાગણી હોય, પ્રાણીઓ પ્રત્યે બી. એટલે એવું નથી કે આપણે એક જ પ્રેમ માટે કે આના માટે જ આપણે પર લાગણી પ્રેમ ભાવ નથી. સમાજમાં રહેવું હોય તો આપણે દરેક વસ્તુની લાગણી પ્રેમ ભાવ દરેક લોકો પર હોવા જોઈએ, એ મારું માનવું છે. બરાબર છે. ને અત્યારે જે આદિવાસી સમાજમાં દેખાદેખીનો માહોલ છે કે આ તો આટલા લગ્નોમાં ખાસ કરીને આપણે જોઈએ તો યુવાનો કહે છે કે આના ઘરે આટલા આટલા હજારનો ડીજે લાવ્યા, આના ઘરે આટલા, તો મારે તો આટલાનો લાવવો જ જોઈએ, મારે તો આટલા દારૂનું પીણું પીવડાવવું જ જોઈએ, મારે તો આટલા થમ્સઅપ પીવડાવવા જ જોઈએ. એ લોકોને શું કહેશો જે યુવાનો આદિવાસી યુવાનો આવું વિચારે છે? એ લોકોને ખરેખર આ આપણા આદિવાસી સમાજની દુર્ગતિ છે, મારે આ માનવું છે. બરાબર છે. એ કેમ, તમને શું, કેવી રીતે તમે કહેશો? આપણે જે ખરેખર સક્ષમ છે આપણા આદિવાસી સમાજમાં, જે નોકરિયાત વર્ગ છે, જે લોકો સક્ષમ છે, પૈસે ટકે બધી રીતના સક્ષમ છે, એ લોકો ગમે તે કરી શકે. એ લોકો ડીજે લાવે, ઓર્કેસ્ટ્રા લાવે કે પેલી રોક સ્ટાર કે શું કહે એ લાવે, આપણને એમાં કોઈ વાંધો નથી. પણ જે ગરીબ વર્ગ છે, જે મજૂરી કરીને પોતાના પરિવારોને ભણાવતા હોય, ગણાવતા હોય અને છેલ્લે નોકરી તો ના લાગે એના દીકરા દીકરીઓને, પણ જ્યારે મેરેજ કરવાનો સમય આવે ત્યારે બીજાને જોઈને એમ વિચારે છે કે ના એટલે પેલાના ભાઈને ત્યાં આપણે મોહનથાળ બનાવ્યું તો મારે બી મોહનથાળ ખવડાવવું જોઈએ. પણ મોહનથાળ ખવડાવવું હોય કે પછી ડીજે લાવવું હોય કે રોકસ્ટાર લાવી હોય, એ આપણે બી પહેલા વિચારવું પડે કે આપણે કેવા સક્ષમ છીએ. ન કે રોકસ્ટાર લાવવાથી લગ્ન થઈ જાય, આપણે તૂર કાળિયા બી લાવવાથી બી આપણું મેરેજ થઈ જાય છે, લગ્ન થઈ જતા છે. આજે આપણે દાખલા જોઈએ જ છે કે ધરમપુરમાં કે પછી આપણા ચીખલીઓમાં સાદા આપણા રીત રિવાજોથી લગ્ન થતા જ છે. એટલે આજ લોકોને મેં એ જ કહેવા માંગુ છું કે ખોટો ખર્ચો કરવાથી, હવે ખોટો ખર્ચો જ કરે છે, લાખ 2 લાખ 3 લાખ રૂપિયા જે લગ્ન કર્યા પછી દેવામાં જ ઘૂસી જાય ને, દેવામાં ગયા પછી એ લોકો પછી સંસારમાં પડે છે, પરિવાર થાય છે, એટલે તે બાજુ દવાખાનાનો ખર્ચો થાય છે, એ બાજુ છોકરું મોટું થાય એટલે સ્કૂલના પેલું લગ્નનું જે દેખાય દેવું પૂરું કરતાં કરતાં જ માણસ પૂરો થઈ જાય છે, એમના માતા પિતા બી એમાં જ પૂરા થઈ જાય છે. એટલે ખરેખર લગ્નનો ખર્ચો બી ઓછા ખર્ચે, હું તો એમ કહેવા માગું છું કે સમૂહ લગ્ન જેવું કંઈક સમાજના આગેવાનો સાથે ભેગા મળીને એવું કંઈક ગોઠવે તો ખરેખર સારી વાત છે કે આવું સમૂહ લગ્ન જેવા કરવા જોઈએ કે જેથી તમામ નાના મોટા લોકોને હરોળમાં સાથે લગ્ન થઈ જાય. એની પહેલ આગેવાનોએ જ કરવી જોઈએ. બરાબર છે. હાલમાં તમને આદિવાસી સમાજ પર કઈ કઈ સમસ્યાઓ દેખાય છે, કયા કયા પ્રશ્નો છે જે હાલમાં આદિવાસી સમાજને કચડી નાખે? એક 5 પ્રશ્નો એવા કહેશો કે જે ખતરનાક આદિવાસી સમાજના નાશવંત માટે થયા છે. નાશવંત માટે એટલે પહેલા તો મારો મુદ્દો છે જાતિનો દાખલા માટે, કે જે ખરેખર આપણે જાતિના દાખલા માટે આજે લોકો 2,000 રૂપિયા ખર્ચીને કચેરીમાં જાય છે તો બી જાતિના દાખલા માટે લોકો, ગરીબ લોકો રજડે છે. અને જાતિનો દાખલો આપણે અહીંના મૂળ માલિક છીએ, મૂળ માલિક છે, છતાં બી આપણે પોતાની જાતિ બતાવવા માટે એટલું જ જો રકઝક કરવું પડતું હોય, એટલું કસાવવું પડતું હોય, કચેરીમાં જઈને માથા ઠોકવા પડતા હોય, તો આપણે આ દેશના મૂળ માલિક બોલીએ છીએ ને એ નકામું છે. પછી બીજો પ્રશ્ન છે આજે પ્રોજેક્ટો આવી રહ્યા છે, જમીન સંપાદન, જે 32 જેટલા પ્રોજેક્ટ કે બુલેટ ટ્રેન, ભારતમાલા પ્રોજેક્ટ, દિલ્હી મુંબઈ ઇન્ટરસ્ટ કોરિડોર અને ગુસ્ટેટ ટ્રેન, પછી આ દીપડા પાર્ક, સફારી પાર્ક, આ ઘણા એવા પ્રોજેક્ટો આવી રહ્યા છે. પારતાપી લિંક યોજના, પછી આ ડેમો, એમાં લોકોને એટલો ગંભીર પ્રશ્ન છે ને લોકો ગંભીર ને તકલીફ બી કેમ મુકાય છે કે તમારું જતું હોય
તો હું શાંતિથી બેઠો હું. ભલે ને અવિનાશભાઈનું જાઉં છું, મારું ક્યાં રોકાવાનું છે, હું તો બચી જવાનું છું. પણ કાલ ઉઠીને મહેન્દ્રભાઈનું બી જવાનું છે, એ મહેન્દ્રભાઈ નથી વિચારતા. એટલે આપણો આ સમાજ તકલીફમાં મુકાય છે અને ખરેખર આ બહુ ગંભીર પરિસ્થિતિ આવવાની છે. બીજી વસ્તુ 1996ના પૈસા એક, 2011ના પૈસા એક અને 2016ના પૈસા એક માં જે સરકારે એટલા કાયદાઓ બદલી નાખ્યા છે કે ગામ સભા પર કોઈ પાવર જ નથી. આજે આપણે એમ કહીએ છીએ કે આપણે આ જમીનના માલિક છે, પછી જ વાતો કરી મેં કે 7/12 તમે કાઢો. પહેલાં તમામ આપણા આદિવાસી સમાજના તમામ લોકોને કહેવા માગું છું કે જે પાર્ટીમાં બંને કોઈ બી પાર્ટીમાં હોય, પહેલાં તમે 7/12 કાઢો અને 7/12માં જુઓ 7/12-8માં કે પહેલાં માલિક લખાતું હતું, હવે આપણે કબજેદાર છીએ. તો કેમ માલિકમાંથી આપણે કબજેદાર થઈ ગયા છે? એના માટે મનન મંથન વિચારો તમે. અને જે બી કોઈ પાર્ટીમાં છે, ભાજપ હોય કે કોંગ્રેસમાં હોય કે આપમાં હોય, પણ જે આગેવાનો છે એ લોકોને એક જ વસ્તુ કહેવામાં છે કે તમે બી આપણા આદિવાસી સમાજમાંથી જ આગેવાની આવ્યા છો, તો આપણા આદિવાસી સમાજને સાચી દિશા અને દશા બતાવો. બરાબર, સાચી દિશા બતાવો. પછી આંખ આગળ કાન આડા કરવા અને તમે કહો છો કે હું નેતા છું, તો ખોટી વાત છે. બરાબર છે. હવે નેતાની જ વાત નીકળી છે ત્યારે અત્યારે લોકસભાનું જે ઇલેક્શન આવી રહ્યું છે 2024નું, તમને લાગે છે કયા કયા મુદ્દાઓ ઉઠશે, ભાજપ દ્વારા કે કોંગ્રેસ દ્વારા કે પછી આમ આદમી પાર્ટી દ્વારા, કે કેવા કેવા મુદ્દાઓ સમાજ માટે ઉઠશે? એ તો મુદ્દાઓ તો હવે જે હાલે સત્તા પક્ષ છે એમના પર તો છે જ મુદ્દાઓ. હવે ગેરંટી ચાલતી હતી ગામમાં, અમારે બધા રેલીઓ કાઢી. મારે આ સત્તા પક્ષને બી કહેવું છે, એક સરપંચ તરીકે હું ન્યુટ્રલ છું, મારે કોઈ રાજકારણ સાથે કોઈ મતલબ નથી, સંવિધાનિક રીતે હું. પણ મારે સત્તા પક્ષને એક મારે કહેવું છે કે ખરેખર તમારી ગેરંટી હોય તો પછી આટલા ખર્ચો કરીને તમે ગામડે ગામડે રથયાત્રા ફેરાવો છો, એ શું કામ? એ જ જે ખર્ચો હોય એટલા જ તમે પૈસા, એટલા જ ગ્રાન્ટ તમે ખરેખર આદિવાસી સમાજ માટે વાપરો, શિક્ષણ માટે, આરોગ્ય માટે. આજે અમારા લીમઝર આરોગ્ય કેન્દ્ર છે, પૂરતો સ્ટાફ નથી. અમારે ભગરપાડા વર્ગશાળા છે, આજે કેટલા ટાઈમથી બંધ છે અને ત્યાંના છોકરા અમારે વલ્લભ વર્ગ શાળામાં આવે છે ટ્રાન્સપોર્ટેશનમાં. તો આવી સ્કૂલો છે કે છોકરાઓને 2-3 કિલોમીટર જવા માટે તકલીફ પડે છે. આવા પૈસા, આવી ગ્રાન્ટો તમે આવી જગ્યા પર વાપરો કે જેથી આદિવાસી સમાજના લોકોને શિક્ષણથી વંચિત થવાનું બી વારો નહીં આવે. બરાબર છે. પછી આજે 5 લાખના 10 લાખની કાર્ડની વાત કરું છું, હું એગ્રી છું કે જરૂરી છે. મેં ગામમાં લોકોને બી કીધું છે કે આ 5 લાખ 10 લાખના કાર્ડની આપણે જરૂર છે, કારણ કે આપણે એટલા બી સક્ષમ નથી. હું પોતે સરપંચ છું, એટલું સક્ષમ નથી કે હું મારા પર એવી કોઈ આપત્તિ આવી ગઈ તો હું 15-20 લાખ રૂપિયા ખર્ચી શકું. જરૂરી છે. પણ મારે સરકારને આ જ કહેવું છે, સત્તા પક્ષના સરકારને, કે આ જે કાર્ડ બનાવ્યા પછી અમારે નવસારી જવું પડતું હોય, સુરત જવું પડતું હોય, અમદાવાદ જવું પડતું હોય, વલસાડ જવું પડતું હોય, આવી મોટી મોટી હોસ્પિટલો, વાંસદા ખાતે સિવિલ હોસ્પિટલમાં તમે મોટા મોટા ડૉક્ટરો, મોટી મોટી સારવારો એવી થાય, મોટા મોટા રોગોની એવી હોસ્પિટલ તમે બનાવો તો અમારા વાંસદા તાલુકાના 95 ગામડાના લોકો શાંતિપૂર્વક અહીંયા જે બી કોઈ હોય તે સારવાર લઈ શકે. એટલે વલસાડ જવું, અમારા નાના ગરીબ માણસો વલસાડ જાય, એમણે પૂરેપૂરે તો વલસાડ જોયું ના હોય. તમે એક આદિવાસી યુવા તરીકે આ વખતે જે લોકસભાના પરિણામો છે એ કેવા જોઈ રહ્યા છો? તમે તો ફરતા જ રહો છો એટલે તમને વધારે ખબર પડે કે કેવા પરિણામો તમે જોઈ રહ્યા છો. આ વખતે ભાજપ જ પાછું ફરીથી પોતાનું વિજય રથ દોડાવશે કે પછી એમાં? જો પહેલાં તો એમ નથી કહેતો, આટલા કાયદાઓ ચેન્જ થાય છે, લોકો એટલા વિરોધ કરે છે, આખા દેશમાં વિરોધ થાય છે, પણ એમ કહે છે કે મને એટલા લાગણી છે, અમને લોકો એટલા માને છે. અમારો પહેલો મુદ્દો એ છે કે ખરેખર એક વખત વીએમ કાઢીને બેલેટ પેપર પર ઇલેક્શન કરવું જરૂરી છે, એવું મારું માનવું છે. તો દૂધનો દૂધ અને પાણીનું પાણી થઈ જાય તો પરિણામ ચેન્જ થાય. હવે તમે એક સરપંચ પણ છો, તો એક સરપંચ તરીકેનો પ્રશ્ન મારો એ છે કે તમે જ્યારે ગામમાં કામગીરી લાવો છો, જ્યારે લોકોના કામ થાય એવું વિચારો છો, ત્યારે
પ્રાથમિકતા કોને આપો છો કે પહેલા આ કામ કરવું જરૂરી છે, એ ડિસાઈડ કેવી રીતે કરો છો? ડિસાઇડમાં જ્યારે અમે બેસીએ ગામ પંચાયતમાં, આજે ઘણા વર્ષો એવા નીકળી ગયા, આપણે તો આજે 36 રનિંગ છે યર્સ, કે ગામમાં પાણીની બી બહુ સમસ્યા છે, રસ્તાની બી સમસ્યા છે, પણ મારે એવું માનવું કે જ્યાં પહેલાં હજુ સુધી પહોંચ્યું નથી ત્યાં પહેલે પહોંચાડવું, અને ગામના મારી જે કમિટી સભ્યોની બોડી છે એ લોકોને બેસાડું અને એ લોકોને બી રજૂઆત કરું કે તમારા જે ફળિયામાં છે શેની તકલીફ છે, પાણીની છે, રસ્તાની છે, કોઈ બીજી, એ બાબતે દરેક બાબતે સાથે રાખીને હું પહેલાં ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. બરાબર. હવે મારે છેલ્લે એ પૂછવું છે કે એક આદિવાસી યુવા તરીકે તમે આદિવાસિયતને કેવી રીતે જુઓ છો? આદિવાસિયત એટલે શું તમારા મતે? આદિવાસિયતને કેવું જુઓ છો? એમ આદિવાસિયત એટલે શું? આદિવાસિયત એટલે કે આપણે આદિ અનાદિ કાળથી આપણા વડીલો અહીંયા રહીને આપણને પારંપરિક જે રીત રિવાજો મૂકી ગયા છે એને લઈને આપણે ચાલવું જોઈએ, પ્રકૃતિ બી બચાવવી જોઈએ, અને હંમેશા સમાજ માટે અન્યાય થતો હોય તો સમાજ સાથે રહી અને સમાજને પડખે ઊભા રહી હર હંમેશા લડત આપવી જોઈએ. અને આદિવાસી એટલે કે આપણે એવું નથી કે આપણે સરપંચ થઈ ગયા છે એટલે હું રાજા છું. સમાજની સાથે રહીને પડખે રહીને ગ્રાઉન્ડ લેવલે જો 100% કામ કરશું તો આપણે લોકોની સાથે બી ચાહના રહી. આ હતા મહેન્દ્રભાઈ, જેઓ ખુદ સરપંચ પણ છે અને આદિવાસી સમાજના આગેવાન લડત લડનારા લીડર પણ છે. એમણે આપણને એમના જીવન સંઘર્ષો, એમનું જે એજ્યુકેશન છે અને એ શા માટે આદિવાસી સમાજની જે વિચારધારા છે એમને લઈને આગળ ચાલી રહ્યા છે, અને વર્તમાન જે લોકસભાની ચૂંટણી 2024ની આવી રહી છે એમાં કયા પ્રકારના મુદ્દા ઉપર ચૂંટણી લડાય તો જે લોકો છે આદિવાસી સમાજના લોકો એમનું ભલું થાય, એના માટે પણ એમણે વાત કરી. એમણે કહ્યું કે શિક્ષણ અને આરોગ્ય મુદ્દે ખરેખર આ વખતની જે લોકસભા ચૂંટણી છે એ લડાવી જોઈએ, અને જે અન્ય નેતાઓ છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના, એ મુદ્દે વાત કરવી જોઈએ. અને છેલ્લે એમણે આદિવાસિયત વિશે પણ પોતાનો જે મંતવ્ય છે એ આપ્યો છે. આવનારા દિવસોમાં આવા જ જે આદિવાસી સમાજના આગેવાનો છે અને અન્ય સમાજના પણ જે આગેવાનો છે જે એક વૈચારિક ક્રાંતિ સાથે આગળ વધે છે એમની સાથે વાત કરીશું, અને યુથ ટોકમાં આવા અન્ય યુવાનો સાથે પણ આપણે મળતા રહીશું. તમે જો ડિસિઝન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એ કરી લેજો, લાઈક કરજો અને અમને આગળ વધવા માટે એક પ્રોત્સાહન પૂરું પાડજો એવી અપીલ છે. જોહાર. જોહાર. જય આદિવાસી. જોહાર. જય આદિવાસી. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.